वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 20મી જુલાઈ 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 13મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સામે બેઠેલા મોટેરા સંતો, સદગુરુ લેવલના સંતો, એમને ઉદ્દેશીને વાત કરીએ છીએ કે એકાંતિક ધર્મ આપણા આધ્યાત્મિક માર્ગમાં દ્રઢ ક્યારે બની રહે, એના માટે પોતાના વિશે, પોતાના વર્તન દ્વારા, પોતાની સમજણ દ્વારા આ સંતો પરમહંસોને સમજાવી રહ્યા છે કે ભગવાન કરતા હરતા છે. આ દેહમાં સુખ આવે, દુઃખ આવે, માન થાય, અપમાન થાય, આપણું ધાર્યું થાય કે ન થાય, ગમે તેવી વિકટ પરિસ્થિતિ નિર્માણ થાય તો પણ ભગવાનની પાસે એવી પ્રાર્થના ન કરવી કે મારા દેહમાં રોગ થયો છે તે મટાડો. ભક્ત એને જ કહી શકાય જે ભગવાનની ઈચ્છાથી વિભક્ત ન થાય, ભગવાનની મરજીથી જુદો ન પડે. કારણ કે એટલું તો નક્કી છે, રાજાનો કુંવર હોય અને એ કુંવરને કંઈ પણ શિક્ષા કરવી હોય, કંઈ નાની મોટી કુંવરે ભૂલ કરી હોય તો એને થોડું ધોલ ધપાટ કરવા હોય તો રાજા કરી શકે. પ્રધાનની પણ તાકાત નહીં, એના મંત્રીની પણ તાકાત નહીં કે સિપાહીની પણ તાકાત નહીં. એમ જ્યારે આપણે ભગવાનના ભક્ત થયા, ભગવાનના શરણમાં બેઠા, એટલે આપણને સુખ આપે કે દુઃખ આપે કે કંઈ પણ પરિસ્થિતિ નિર્માણ કરવાવાળા કોણ છે? ભગવાન છે. કાળ, કર્મ, માયા, આ કોઈની લેશ માત્ર પણ તાકાત નથી કે આપણને દુઃખ આપી શકે, આપણને હેરાન પરેશાન કરી શકે. તો એકાંતિક ધર્મ એટલે ભગવાનને કરતા હરતા માનવા. એકાંતિક ધર્મ એટલે મનગમતું મૂકી દેવું. એકાંતિક ધર્મ એટલે દેહભાવનો ત્યાગ કરવો. એકાંતિક ધર્મ એટલે અનાસક્ત ભાવે રહેવું. એકાંતિક ધર્મ એટલે 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પર પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરવી. આ વચનામૃતના અંતિમ ભાગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. હવે અંતિમ ભાગ આપણે અત્યારે વાંચીએ છીએ અને તે ભગવાન છે તે જ આ દેહના પ્રવર્તાવનારા છે. તે ગમે તો દેહને હાથીએ બેસાડો અને ગમે તો બંદીખાનામાં નંખાવો અને ગમે તો આ દેહમાં કોઈક મોટો રોગ પ્રેરો, પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે હે મહારાજ આ મારું દુઃખ છે તેને ટાળો.
શા માટે જે આપણે પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવો છે તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણને ગમે છે, પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશમાત્ર પણ નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે, તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. આપણું પ્રારબ્ધ ભગવાનની મરજી એ જ આપણું પ્રારબ્ધ. જ્યારે આપણે આવા ગુણાતી સંતની પાસે પ્રણામ કરી હાથમાં જળ લઈ મંત્ર દીક્ષા લીધી, વર્તમાન ધારણ કર્યા, કંઠી પહેરી ભગવાન પુરુષોત્તમ નારાયણનો આશરો કર્યો, ત્યારથી આપણું બધું પ્રારબ્ધ મરી ગયું. જે ભગવાનના શરણે નથી, જેને ભગવાનની શરણાગતિ સ્વીકારી નથી, ભગવાનની નિષ્ઠા થઈ નથી, એના માટે પ્રારબ્ધ ભલે ઊભું હોય, પણ ભગવાનના ભક્તના માટે પ્રારબ્ધ કયું? ભગવાનની મરજી એ જ આપણું પ્રારબ્ધ. આપણને કોઠારી બનાવે, ભંડારી બનાવે, પૂજારી બનાવે, ટ્રસ્ટી બનાવે, સંચાલક બનાવે, નિરીક્ષક બનાવે, અથવા તો એ હોદ્દાનો ત્યાગ કરાવીને સામાન્ય સત્સંગીની કક્ષામાં મૂકી દે, તો પણ આપણને થડકો ન થાય, દુઃખ ન થાય અને એમ સમજવામાં આવે કે મહારાજની મરજી વગર સૂકું પાંદડું હલતું નથી. આ જે કંઈ થાય છે એ મહારાજની મરજીથી થાય છે, અને મરજી એ જ એમનું પ્રારબ્ધ. દુનિયાના બધા જીવો છે એને તો કાળ, કર્મ, માયા બધા પીડી શકે, એને દુઃખ આપી શકે, પણ ભગવાનના ભક્ત થયા, ભગવાનના શરણમાં બેઠા, એના માટે એનું પ્રારબ્ધ એટલે ભગવાનની મરજી એ જ એનું પ્રારબ્ધ. કારણ કે દેહ છે ભગવાન અને સંતની સેવામાં કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. હાથીએ બેસાડે કે ગધેડે બેસાડે, જે કંઈ થાય છે ભગવાનની મરજી પ્રમાણે થાય છે. આવો પ્રકારનો વિચાર હોય તો પછી તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કર્યું છે, હવે ભગવાનની ઈચ્છા, ભગવાનની મરજી એ જ આપણું પ્રારબ્ધ છે. ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે, તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવો સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં, અને જેમ ભગવાન રાજી થાય તેમ જ આપણે રાજી રહેવું. આ એકાંતિકપણું એટલે આકાશમાં ઉડવાની શક્તિ આવી જાય અને પાણી ઉપર ચાલવાનું સામર્થ્ય આવી જાય એવો અર્થ નથી. એકાંતિકપણું એટલે કે આવા બધા પ્રસંગોની અંદર પણ અકળાય નહીં, સ્થિર રહે, ધીર રહે, ગંભીર રહે. મહંત સ્વામી મહારાજ માટે આપણે એમના સ્તુતિ શ્લોકમાં પ્રાર્થના કરીએ છીએ ને, નિર્દોષમ મહિમા, શાંત અને નિશ્ચલ છે, એકદમ સ્થિર ગંભીર. ઘણા બધા પ્રસંગો એમના જીવનની અંદર બન્યા છે, તો પણ એ પોતે એકદમ ધીર ગંભીર અને સ્થિર રહ્યા છે. લેશ માત્ર પણ અકળાયા નથી. એનો અપમાન, તિરસ્કાર કરવાવાળા, નિંદા કરવાવાળાનો પણ એમણે મહિમા રાખ્યો છે. આના પ્રત્યે અણગમો, અભાવ, અરુચિ ક્યારેય પણ એક ક્ષણના માટે પણ થવા દીધા નથી. આ એકાંતિકપણું. હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે, તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઈચ્છા કરીને ગમે તેવો સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં, અને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું. અને આવી રીતની જે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ, તેને યુક્ત એવો જે ભક્ત, તેના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, તેની રક્ષાને તો એ ભગવાન પોતે જ કરે છે. અકળાઈ ન જાય, સ્થિર રહે, નિષ્ઠામાં પરિપક્વતા રાખે અને ભગવાન રાજી એમાં પોતાનો રાજીપો બતાવે, તો એવો જે ભક્ત છે એને ભગવાનની વિશે દ્રઢ પ્રીતિ છે. એટલા માટે એ ભક્તના ધર્મનું રક્ષણ, જ્ઞાનનું રક્ષણ, વૈરાગ્ય અને ભક્તિનું રક્ષણ કરવાવાળા ભગવાન પોતે જ કરે છે. અને ક્યારે દેશકાળના વિષમપણે કરીને બહારથી તો તે ધર્માદિકના ભંગ જેવું જણાતું હોય, પણ તે ભક્તના અંતરમાં તો ધર્માદિકનો ભંગ થતો જ નથી. કદાચ એવા દેશકાળ વિપરીત આવી જાય
અને એ સમયની અંદર બહારથી જોવાવાળાને એમ લાગે કે આણે ધર્મનો ભંગ કર્યો, પણ એ ધર્મનો ભંગ નથી અને ભક્તના અંતરમાં ધર્માદિકનો ભંગ થતો જ નથી. એવી રીતે શ્રીજી મહારાજ પોતાને ઉપદેશે કરીને જે ભગવાનના અતિ દ્રઢ ભક્ત હોય તેને જેમ સમજવું ઘટે અને જેમ ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરી જોઈએ તે સર્વે વાર્તા કરી દેખાડતા આવા મહારાજે પોતે પોતાના મિશે પોતાના વર્તન દ્વારા, પોતાના આચાર વિચાર અને દ્રષ્ટિકોણ દ્વારા આપણને સૌને સમજાવ્યું છે કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે અને એકાંતિક ધર્મ સિદ્ધ કર્યા સિવાય ભગવાનના ધામમાં પ્રવેશ મળતો નથી. એટલે આપણા ધર્મનું, જ્ઞાનનું, વૈરાગ્યનું અને ભક્તિનું અને ભક્તપણાનું, સત્સંગીપણાનું, સાધુપણાનું રક્ષણ ક્યારે થાય કે જ્યારે આવી પ્રકારની સમજણ દ્રઢ કરીએ ત્યારે. શ્રીજી મહારાજે કહ્યું કે આવી રીતે જે સમજણ મહારાજે પોતાની બતાવી એવી રીતે જે વર્તતો હોય ભગવાન એ ભક્તના એકાંતિક ધર્મનું રક્ષણ કરે છે અને એવા ભક્તને ગમે તેવા દેશકાળ આવે તો પણ એ નિષ્ઠામાંથી, ભક્તિમાંથી, સત્સંગમાંથી ક્યારેય પણ પાછા પડતા નથી. એટલે મહારાજે પોતાના વિશે આ વચનામૃતની અંદર અદભુત વાત કરી. શરૂઆતની અંદર મહારાજે કહ્યું સાંભળો, કીર્તન રાખો, હવે આપણે ભગવત વાર્તા કરીએ. ભગવત વાર્તા એટલે આ સાધના કરો, માળા પૂજા, ભજન ભક્તિ બધું કરો, પરંતુ એકાંતિક ન થયા, નિર્વાસિક ન થયા, આવી સ્થિરતા, ધીરતા, ગંભીરતા, ગુણાતીત ભાવ ન આવ્યો તો પછી સાધના અધૂરી છે. અને અહીંયા આગળ આ વચનામૃતની આપણે સમાપ્તિ કરીએ છીએ. તે વચનામૃતમ એવી રીતે ગરડા અંત્ય પ્રકરણનું 13મું વચનામૃત જે તે સમાપ્ત થયું. આગળનું વચનામૃત હવે આપણે કાલે પ્રારંભ કરીશું. જય સ્વામિનારાયણ.